ઓલપાડ 84 તાલુકામાં પસાર થતી ઓલપાડ દહેજથી ઓએનજીસી હજીરાને જોડતી નેપ્થા પાઇપલાઇન સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે જહાંગીરપુરા જીમ ખાતે સુરત જિલ્લામાં ખેડૂત સમાજ આયોજિત ખેડૂત સભા યોજાઈ હતી, જેમાં આગામી રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિને પગલે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોની ભડકી ખેડૂત સમાજ આવી જતો હોય, ન્યાય મેળવવા પણ ખેડૂતોએ સંઘર્ષ કરવો પડતો હોય છે। સુરત જિલ્લાના ઓલપાડ અને 84 તાલુકાના ગામડામાંથી પસાર થતી એપલ દહેજથી ઓએનજીસી હજીરાને જોડતી નેપ્થા પાઇપલાઇન જઈ રહી છે, જેનો નક્કી કરાયેલો રૂટ બદલી મુળદ ગામ નજીકથી પસાર કરી નવો રૂટ પર લઈ જવા માટે ખેડૂતો પર દબાણ કરી નેપ્થા પાઇપલાઇન લઈ જવાની વાત છે, જેમાં જમીન સંપાદન કરવા અધિકારીઓ અધીરા બન્યાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। સરનો કાયદો હોય કે એક્સપ્રેસ હાઈવેનો મુદ્દો કે પછી જમીન સંપાદનને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ખેડૂતોમાં છેલ્લા ઘણા સમયથી રોષ ભભૂકી ઉઠ્યો છે। જહાંગીરપુરા જીમ ખાતેની રવિવારના રોજ યોજાયેલી બેઠકમાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી ખેડૂતોની જમીન કોઈપણ ભોગે નહીં આપવા મક્કમ નિર્ધાર કરી દીધો છે। સાથે જ આગામી 7મી મેના રોજ સુરત કલેક્ટર કચેરીએ ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે, એવી આજની બેઠકમાં મહત્વનો નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી। ઓલપાડ અને 84 તાલુકાના દહેજીઓ હોસ્પિટલથી ઓએનજીસી હજીરાની જે નેપ્થાની પાઇપલાઇન આપવા માટે ઓએનજીસી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। વિરોધ કરવા અને અગાઉની રણનીતિ કરવા માટે ઓલપાડ રાખવામાં આવેલા છે અને સભાનું મતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોઈપણ સંજોગોમાં પાઇપલાઇન નાખવા ન દેવી અને એની રજૂઆત કરવાની છે અને એને લોકોમાં પ્રસિદ્ધિ આપવા માટે એક સંદેશો આપવા માટે 7મી મેના રોજ કલેક્ટર કચેરીની સામે 11 થી 2 દરમિયાન કાર્યક્રમ એક કમિટી બનાવવામાં આવી છે તરીકે આજની બેઠકમાં ખેડૂત આગેવાનો સહિત ઓલપાડ 84 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ કંપની સામે બાયો ચડાવવાની તૈયારી બતાવી છે। ત્યારે ખેડૂતોના વિરોધ બાદ પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય છે કે કેમ, એ તો સમય જ કહેશે। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।